રિક્ષામાં મુસાફરની આડમાં લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ। પોલીસની કસ્ટડીમાં રહેલ ઘૂંઘટમાં દેખાતી આ બે મહિલા અને એક પુરુષ જે શહેરમાં ખુલ્લેઆમ ફરી રિક્ષામાં મુસાફરની આડમાં બેસી અન્ય લોકોને મુસાફરી કરાવવાના બહાને લૂંટ ચલાવતી હતી, જે ટોળકીને પોલીસે ઝડપી લીધી છે। દિયોદર તાલુકાના સુરણા ગામે રહેતા ગોવિંદભાઈ જોશી, જે તારીખ 29 એપ્રિલના રોજ દિયોદર બેંક ઓફ બરોડા ખાતે કૃષિ ધિરાણના પૈસા લેવા બેંકમાં આવ્યા હતા અને બેંકમાંથી અંદાજિત 2.5 લાખ રૂપિયા ઉપાડી પોતાના ગામ તરફ જતા હતા, જે પહેલા ખેડૂતના રૂપિયા સેરવી લેવા માટે એક રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં અન્ય બે મહિલા સાગરીતોને બેસાડી ખેડૂતને પોતાના ગામ સુરાણા ગામે ઉતારી દેવાનું કહી રિક્ષામાં બેસાડ્યા હતા, જ્યાં બે મહિલાએ ખેડૂતના 2.5 લાખ રૂપિયામાંથી 1 લાખ રૂપિયા સેરવી લીધા અને ખેડૂતને સુરાણા ગામે ઉતારી આ ટોળકી ફરાર થઈ હતી। ખેડૂતે પોતાના કૃષિ ધિરાણના રૂપિયા ગણતા 1 લાખ રૂપિયાની રકમ ઓછી હોવાનું જાણવા મળતા અને છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા ખેડૂતે દિયોદર પોલીસ મથકે રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ખેડૂતની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી, જેમાં દિયોદર પોલીસે દિયોદર શહેરમાં આવેલ 40 ઉપરાંતના સીસીટીવી ફૂટેજ મેળવી રિક્ષાનો નંબર મેળવ્યો, જેમાં રિક્ષામાં ઠગ ટોળકી મુસાફરની આડમાં રહી લોકોને ટાર્ગેટ બનાવતી હોવાનું જાણવા મળતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુનાની ગંભીર નોંધ લઈ ટોળકીને ઝડપી લેવા દિયોદર સિહોરી ચોકડી પાસે વોચ ગોઠવી હતી, જેમાં બાતમી આધારે રિક્ષામાં સવાર કિરણ મુકેશભાઈ દેવી પૂજક, રતિબેન પ્રેમજી દેવી પૂજક, ગંગાબેન મુકેશભાઈ દેવી પૂજકને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં પોલીસે તપાસ કરતા ત્રણેય ઠગ ટોળકી પાલનપુર ડોક્ટર હાઉસ પાછળ રેલવે ટ્રેક નજીક ઝૂંપડપટ્ટીમાં રહેવા હોવાનું બહાર આવ્યું। પોલીસે ઠગ ટોળકી પાસેથી ખેડૂતના રૂપિયા પણ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે, જેમાં ટોળકી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટર અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।